હવે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ। મેષ, વૃષભ અને મિથુન રાશિનું રાશિ ભવિષ્ય શું રહેવાનું છે? પ્રથમ રાશિની વાત કરીએ તો મેષ રાશિ। મેષ રાશિ એટલે આજે આશ્લેષા નક્ષત્ર છે, તો મેષ રાશિવાળા જાતકોને કામકાજની અંદર એક સારી પ્રસન્નતા જળવાઈ રહેશે। પ્રસન્નતાથી તમે કામ કરો ત્યારે જુઓ અને મોઢું ચડાવીને તમે કામ કરો ત્યારે જુઓ। કામ તો એક જ કરવાના હોય માણસને, પણ પ્રસન્નતાથી કરેલું કામ હંમેશા સારી સફળતા અપાવે છે। સાથે સાથે પ્રસન્નતાના કારણે ઘણા બધા શાંતિના સુખ પ્રાપ્ત થાય છે। સ્નેહીજનોનો સંપર્ક આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે। વ્યવસાયની અંદર વૃદ્ધિના સારા યોગ છે, પરિવારના સુખમાં પણ વૃદ્ધિના સારા યોગ છે। મતલબ આજનો દિવસ લીલા લહેર છે મેષ રાશિવાળા જાતકોને, ભગવાન ગણપતિની મહેર છે। હવે બીજી રાશિની વાત કરીએ, વૃષભ રાશિની। અક્ષર જેના બહુ છે, તો વૃષભ રાશિવાળા જાતકો માટે સરકારી કામકાજની અંદર સારી સફળતાના યોગ બની રહ્યા છે। કોઈ પણ પ્રકારના સરકારી કામકાજ હોય તો આજના દિવસ માટે પ્રાધાન્ય આપજો। કરેલા કાર્ય આજના દિવસ માટે ફળદાયી બનવાના છે। નોકરીની બાબતનો વિચાર કરીએ તો આજે ખૂબ સારા સમાચાર મળે। નોકરી જેને ન લાગી હોય એના માટે ઇન્ટરવ્યુ આપવાનો કોઈ ચાન્સ મળે, અથવા તો સારી જગ્યાએ કામ કરવાની તક મળે। ધંધાની અંદર પણ લાભની સંભાવનાઓ આજના દિવસ માટે પ્રબળ બની રહી છે। વૃષભ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે। મિથુન રાશિ, ક છ અને ઘ અક્ષર છે મિથુન રાશિના જાતકોને, તો મિત્રો થોડું સાચવીને કામકાજ કરો। મેં કીધું દિવાળી એટલે અંધારું। એક મિથુન કર્ક રાશિમાં ચંદ્રમાં આવે ત્યારે મિથુન રાશિને પીડા આપે અને સિંહ રાશિને પીડા આપે। કામકાજમાં નિરાશાનો અનુભવ થાય આજના દિવસ માટે। ખાસ કરીને સંતાનોના પ્રશ્નમાં કદાચ થોડી ચિંતા રહે તેવી સંભાવનાઓ દેખાય છે। ઇષ્ટ મિત્રોનો સહયોગ તો મળશે આજના દિવસ માટે। હા, જ્યારે દુઃખ પડે ને, ધર્મ વધે પછી ધન વધે, ધન વધે મન વધી જાય, અને મન વધે પછી માન વધે, બધું વધત વધી જાય। ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં આજના દિવસ માટે વધારો થાય તેવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે। જય ગણેશ। તો મહેન્દ્રભાઈ, કર્ક, સિંહ અને કન્યા આ રાશિનું રાશિ ભવિષ્ય આજે શું રહેવાનું છે? રાશિ ભવિષ્યમાં આગળ વધતા પહેલા આપણને કાયમ એવું થાય કે ભાઈ દરરોજ સવારમાં ટાઈમસર આવી જવાનું, ટાઈમસર કાર્યક્રમને ચાલુ કરવાનો। આટલા બધા હજારો દર્શકો જોવે તો એનું ફળ શું? દરેક વસ્તુનું ફળ તો માણસ માગે ને, એનું ફળ શું, એના આશીર્વાદ શું? ત્યારે જે ભારતનો સૌથી શ્રેષ્ઠ એવોર્ડ કહેવાય આદિત્ય લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ, આપ બધાના આશીર્વાદથી ગઈકાલે મિરલ ફાઉન્ડેશન દ્વારા મને આ એવોર્ડ મળ્યો, આ સૌના આશીર્વાદથી। બીજું, આ દેશની વાત થઈ, પણ ઇંગ્લેન્ડથી એક એવોર્ડ મને મળ્યો છે, જે વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલન્ટ। હવે અંગ્રેજીમાં એવોર્ડ છે એટલે એને પર ગુજરાતી કરવું અઘરું પડે આપણા માટે। અમુક પાછા કરી શકે પણ આપણને નથી ભાવતું, પણ એક સારો એવોર્ડ મને મળ્યો આપ સૌના આશીર્વાદથી। આપ સૌની સાથે શેર કરું છું। કર્ક રાશિની વાત કરીએ, ડ અને હ અક્ષર છે એવા કર્ક રાશિવાળા જાતકોને ધન અને માનનો વ્યય આજના દિવસ માટે ન થાય, થોડું ધ્યાન રાખવું પડશે। કારણ કે ધનનો માન કદાચ વ્યય થાય તો ચાલે, પણ માનનો વ્યય ન થવો જોઈએ। આપણે બેસીએ ત્યારે આપણી વાત થવી જોઈએ, આપણે ઉભા થઈ જઈએ પછી પણ આપણી વાત થવી જોઈએ, પણ સારી વાત થવી જોઈએ। નોકરિયાત વર્ગને કદાચ આજના દિવસ માટે થોડી પરેશાની વધે તેવી સંભાવનાઓ દેખાય છે। સાથે સાથે થોડું માનસિક તણાવ પણ રહેશે। વ્યવસાયમાં પ્રગતિ અને લાભની શક્યતાઓ પ્રબળ છે। સિંહ રાશિની વાત કરીએ તો મોનેટો, તો આજે સિંહ રાશિના જાતકોને આજનો દિવસ સારો એટલા માટે છે કે દરેક કામકાજની અંદર સારી સફળતાના યોગ મળશે। મતલબ આજે જે કંઈ કામ કરશો એમાં લાભ થશે। ધંધાની અંદર કોઈ નવી અને સારી તકો મળે તેવા યોગ બની રહ્યા છે। નોકરીમાં બઢતીની તકો મળે આજે। પારિવારિક સંબંધોની અંદર લાભની સંભાવનાઓ આજે પ્રબળ બની રહી છે। મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે। કર્ક કન્યા રાશિની વાત કરીએ, જેના અક્ષર પ, ઠ અને ણ છે। ધંધાની અંદર કામકાજમાં સફળતાના સારા યોગ બની રહ્યા છે। પ્રતિસ્પર્ધી પક્ષથી આજે વિજય પ્રાપ્ત થશે। આત્મવિશ્વાસમાં વધારો થશે। ઘરની અંદર એક આનંદનું વાતાવરણ જળવાઈ રહે એવા ચંદ્રબળના આધારે યોગ બની રહ્યા છે। જય ગણેશ। મહેન્દ્રભાઈ, તુલા, વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિનું રાશિ ભવિષ્ય શું રહેશે? રાશિ તુલા એટલે ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે કામકાજ જો કરતા હોય ને ભાગીદારી સાથે કામકાજ કરતા હોય તો ભાગીદારો સાથે થોડોક વૈચારિક મતભેદ થાય તેવી સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે। સાથે સાથે નવા સંબંધોમાં પણ થોડી નિરાશા દેખાશે। નોકરિયાત વર્ગને કોઈ નવી અને સારી તકો મળે તેવી સંભાવનાઓ છે। સંતાનથી શુભ સમાચાર પ્રાપ્ત થાય, આજે સંતાન તરફથી સારું લેણું દેખાઈ રહ્યું। હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની, જેના અક્ષર છે ન અને ય, તો વૃશ્ચિક રાશિવાળા જાતકોને પરિશ્રમ પછી પણ કામ અધૂરા જણાય। સ્વજનોનો હસ્તક્ષેપ તમારા મનને વિચલિત કરી શકે છે। નોકરિયાત વર્ગને સહયોગીઓનો સારો સહકાર પ્રાપ્ત થશે। વ્યવસાયમાં ધનલાભની શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે। નવમી રાશિની વાત કરીએ, ધન રાશિ, અક્ષર જેના ભ, ધ, ફ અને ઢ છે। ભાગ્ય અનુકૂળ છે આજે। સાથે સાથે રાજનૈતિક ક્ષેત્રની અંદર પ્રગતિના સારા યોગ દેખાઈ રહ્યા છે। વિકાસના કાર્યમાં તો ગતિ દેખાય જ છે। દિવસ આનંદમાં પસાર થાય, કારણ કે આજનો દિવસ તમારા માટે સારો છે। જય ગણેશ। હવે અંતિમ ત્રણ રાશિ તરફ આગળ વધીએ।
મકર રાશિની વાત કરીએ તો ખ અને જ જેના અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકોને કોઈને ગમે નહીં છતાં થતા હોય છે, એનું નામ વાદ વિવાદ. તો બને ત્યાં સુધી આજના દિવસે વાદ વિવાદથી બચવું રહેશે. એવા કામ એ ના કરવા જેમાં વિવાદ ઉભો થાય. આર્થિક સ્થિતિની અંદર સુધારો થોડો મધ્યમ દેખાઈ રહ્યો છે. ધંધાની અંદર તો પ્રગતિ અને ધનલાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાય છે. પરિવારમાં થોડીક અશાંતિ રહેશે આજના દિવસ માટે, તો ન બોલ્યામાં 9 ગુણ, આટલું ધ્યાનમાં રાખજો, આનંદ થશે. કુંભ રાશિની વાત કરીએ, ગ અને સ અક્ષરવાળા જાતકો હોય, કુંભ રાશિના જાતકો છે. મિત્રો, કામકાજની સફળતામાં ખુશીનો અનુભવ થાય. એનો મતલબ એવો થાય કે એવા કામ તમારાથી થાય કે જેના કારણે તમારું મન ભર્યું રહે. નોકરિયાત વર્ગની જો વાત કરવામાં આવે તો પ્રમોશનની અથવા તો એને શાંતિ મળે કામકાજ કરતો હોય ત્યાં. સ્વજનોનો સહયોગ પણ સારો મળે, ધંધામાં સુધારો પણ સારો જોવા મળે. વાત કરીએ મીન રાશિની, તો છેલ્લી રાશિ મીન રાશિ છે. દ, ચ, જ અને થ. માનસિક તણાવ કદાચ થોડોક રહેશે આજના દિવસ માટે. વિરોધીઓથી થોડીક સાવધાની રાખવી પડશે, નિરાશાઓથી દૂર રહેવું પડશે. ખર્ચની બાબતમાં જો થોડું સંભાળશો આજના દિવસ માટે તો વધારે સારી સફળતા મળશે. જય ગણેશ.